જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનો 8મો દિવસ, 8મા અધ્યાયની કથા સાંભળી. પુરુષોત્તમ માસ છે એ ભગવાન શ્રી કૃષ્ણજી પાસે જાય છે અને હરખમાં આવી જાય છે ત્યાં સુધીની આપણે કથા સાંભળી હતી. અહીં ભગવાન છે એ પુરુષોત્તમ ભગવાન છે એ શ્રી કૃષ્ણના રૂપમાં જ્યારે પાંડવો પાસે ગયા છે વનમાં, પહેલા દિવસની જે કથા સાંભળી છે એ કથા, ત્યાં ભગવાન છે એ યુધિષ્ઠિરજીને કહે છે કે યુધિષ્ઠિરજી, તમે વનમાં છો પણ તમે ભૂલથી પુરુષોત્તમ માસનું વ્રત કરી શક્યા નથી, એટલા માટે તમારા પર આ બધા દુઃખ પડ્યા છે. પુરુષોત્તમ માસની અંદર વ્રત કરવાથી બધા જ ઈચ્છિત ફળની પ્રાપ્તિ થઈ જાય છે. એમ કરી અને દ્રૌપદીને ભગવાન કહે છે કે દ્રૌપદીજી, તમે આમની પહેલાનો તમારો જન્મ થયો ત્યારે મેધાવી ઋષિના દીકરી હતા, ખૂબ તમને લાડ પ્રેમથી ને મા બાપ રાખતા હતા. એક વખત ભગવાનને કરવું અને તમારી માં છે એમનું મૃત્યુ થઈ ગયું. તમારા મનમાં વિચાર આવ્યો કે માં મૃત્યુ પામ્યા છે, પિતાજી એકલા છે, હવે હું લગ્નને યોગ્ય થઈ છું તો મારા લગ્ન ક્યારે થશે એવી મનમાં તમે સતત ચિંતા કરવા લાગ્યા છો. એવા જ સમયે ભગવાનને કરવું અને પિતાનું આયુષ્ય પણ પૂર્ણ થાય છે અને મેધાવી ઋષિ છે એ પણ સ્વર્ગની અંદર વૈકુંઠની અંદર પધારે છે. એ સમયે તમે છે એ વનની અંદર ચીસ કરી બૂમ કરી અને મારા પિતા નથી રહ્યા, માતા નથી રહ્યા, હવે મારો હાથ કોણ ચાલશે, પિતાજી તમે કેમ મને મૂકીને સ્વર્ગમાં વયા ગયા, આવો જ્યારે વિલાપ કરતા હતા ત્યારે વનની અંદર રહેનારા બીજા ઋષિમુનિઓ આવે છે, મેધાવી ઋષિના અંતિમ સંસ્કાર કરે છે અને દ્રૌપદીજી તમને છે એ બધા ઋષિમુનિઓ આશ્વાસન આપીને પોતાના ઘરે જાય છે. અહીંયા સુધીની કથા છે એ 8મા અધ્યાયની કથા છે. પછી પુરુષોત્તમ માસની આપણે અમૃત ધારાની જે કથા સાંભળીએ છીએ, એમની જીવતા જીવ સ્વર્ગની અંદર ભગવાન છે એક પટેલના દીકરાને લઈ ગયા, એમની આજ કથા સાંભળવાના છે. એક ગામની અંદર એક પટેલ રહે અને ભગવાન નારાયણની અંદર ખૂબ શ્રદ્ધા. પુરુષોત્તમ માસ આવ્યો એટલે એ પટેલે છે પોતાના ઘરની અંદર પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરી અને દરરોજ ભગવાન પુરુષોત્તમની પૂજા અર્ચા કરે, નદીએ સ્નાન કરવા જાય, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે, જપ તપ કરે અને ફરી પાછા આવીને ઘરે ભગવાન પુરુષોત્તમની પૂજાની અંદર આખો દિવસ લીન રહી અને આવી રીતના પોતાનું જીવન જીવતા હતા. નિવૃત્ત હતા, દીકરા દીકરીઓ છે એ વેલ સેટ થઈ ગયા હતા, એટલે બીજી કઈ જરૂરિયાત હતી નહીં. આખો દિવસ પોતાનું નામ સ્મરણમાં ભગવાનની સેવા પૂજામાં દિવસ પસાર કરી નાખે. ભગવાન રાજી થયા. પટેલની પાસે પુરુષોત્તમ ભગવાન આવ્યા અને કીધું, પટેલ તમારા પર રાજી છું, ચાલો આ વૈકુંઠની અંદર લેવા માટે હું વિમાન લઈને આવ્યો છું, તમને જીવતા જીવ હું વૈકુંઠના દર્શન કરાવી દઉં. પટેલ તો ખૂબ રાજી થઈ ગયા, ભગવાનની સાથે છે વિમાનમાં બેસી ગયા. ભગવાનને આવતા જોયા એટલે ઘરના કોઈ પણ સભ્યોને ઇન્ફોર્મ કરવાનું રહી અને એ સીધે સીધા ભગવાનની સાથે છે નીકળી ગયા. વૈકુંઠમાં પહોંચ્યા, ગૌલોક જોયું, સ્વર્ગલોક જોયું, અનેક દેવતાઓના લોક જોયા. 15 દિવસ સુધી ભગવાનની સાથે સદેહે જીવતા જીવ સ્વર્ગના દર્શન કર્યા. આ બાજુ અહીંયા પિતાજીને ઘરમાં જોયા નહીં એટલે દીકરાઓ છે ચિંતામાં પડી ગયા. બ્રાહ્મણને બોલાવીને પૂછ્યું કે ભૂદેવો, આ પિતાજી કઈ બાજુ ગયા છે? એટલે બ્રાહ્મણોએ કીધું કે જો 16 દિવસ રાહ જોવો, ના આવે તમારા પિતાજી તો 16મા દિવસે એમના અંતિમ સંસ્કારના શ્રાદ્ધ વિધિ બધી કરી નાખજો. હવે આ બાજુ ભગવાન લઈ ગયા, 15 દિવસ ત્યાં રહ્યા વૈકુંઠમાં, આ બાજુ આ બધાએ નક્કી કર્યું. 15 દિવસ પૂરા થયા એટલે આ પટેલના જે સંતાનો હતા એણે બ્રાહ્મણોને બોલાવીને કીધું કે પિતાજી આવ્યા નથી, શું કરવું જોઈએ? તો કે હવે એમના અંતિમ સંસ્કારની શ્રાદ્ધ વિધિ બધી શરૂ કરો. આ બાજુ શ્રાદ્ધ વિધિની બધી વસ્તુઓ લેવાની તૈયારી થઈ ગઈ અને એ જ સમયે ગરુડજી છે એ વૈકુંઠમાંથી ને આ પટેલને નીચે ઉતારવા આવ્યા છે. પટેલ છે નીચે ઉતરે છે અને બધા જોવે છે એટલે વિચારે છે કે આ તો કોઈ પ્રેત છે, પટેલનું ભૂત આવ્યું છે, પટેલનું મૃત્યુ થઈ ગયું છે અને પટેલનો આ આત્મા છે એ આવ્યો છે. બધા ડરવા લાગ્યા એટલે પટેલે કીધું કે ભાઈ, હું મૃત્યુ નથી પામ્યો, હું તો જીવતા જીવ સ્વર્ગના દર્શન કરીને આવ્યો છું, હું તો ભગવાનની સાથે સ્વર્ગમાં ગયો હતો. બ્રાહ્મણોને આ વાત ગળેથી ઉતરી નહીં એટલે કીધું કે પટેલ, તમે અમને સ્વર્ગના દર્શન કરાવો તો જ અમે માનીએ, નહીતર અમે માનીએ નહીં.
પટેલે ભગવાન નારાયણને પ્રાર્થના કરી, ભગવાન ફસાણો છું, આ તો અહીંયા મારી પરીક્ષા લેવાની શરૂ થાય છે, પધારો અને મને કંઈક ઉપાય બતાવો. એ જ સમયે ભગવાન છે એ ગરુડજીને લઈને ત્યાં પ્રગટ થઈ ગયા. ભગવાનને પ્રગટ થયેલા જોયા એટલે પટેલે કીધું, ભગવાન આ બધાની ઈચ્છા છે વૈકુંઠ જોવાની, સ્વર્ગલોક જોવાની, આમને પણ સ્વર્ગના દર્શન કરાવો. ભગવાન કે પટેલ ભાગ્યમાં હોય ને એમને સ્વર્ગ મળે, બધાને સ્વર્ગ મળે નહીં, છતાં પણ જેવી હરી ઈચ્છા. આ ગરુડજી થોડાક ઊંચા ઉડ્યા અને પટેલને કીધું કે તમે આ ગરુડજીના પગ પકડી લ્યો, તમે જેવા પગ પકડશો એટલે ગરુડજી થોડાક વધારે ઉપર જશે, તમારા પગ છે એ બીજા બ્રાહ્મણ પકડશે, પાછા ગરુડજી થોડા ઊંચા જશે, એમના પગ છે એ ત્રીજા બ્રાહ્મણ પકડશે. એમ કરી અને આ 7 બ્રાહ્મણે છે એ ગરુડજીની નીચે પટેલ ને પટેલની નીચે બીજા 7 બ્રાહ્મણો એક પછી એક આમ ચેઇન બનાવી અને ગરુડજીની નીચે ટીંગાઈ ગયા. સ્વર્ગલોક બાજુ જવા માટે થઈને ગરુડજી તો ઉડ્યા, ભગવાન નારાયણ ઉપર બેઠા છે. ગરુડ જેમ જેમ ઉડતા જાય છે, રસ્તાની અંદર આ પટેલ અને બ્રાહ્મણો છે બધા વાતો કરે છે. બ્રાહ્મણોએ પટેલને પૂછ્યું કે પટેલ, સ્વર્ગમાં લાડવા મળશે કે નહીં મળે? તો કે હા મળશે ને. તો કે ચોખા ઘીના મળશે? તો કે હા ચોખા ઘીના મળશે. કેટલા મળશે? એટલે પટેલે પોતાના 2 હાથ જે ગરુડજીના પગ પકડીને રાખ્યા હતા એ બંને હાથ છોડી અને આમ બંને હાથ ફેલાવીને કીધું કે આટલા બધા લાડવા મળશે. જેવા હાથ છૂટ્યા એટલે બધા જ નીચે પૃથ્વી ઉપર પડ્યા અને 7 બ્રાહ્મણ છે ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યા. પટેલના પુણ્યને લીધે તે જીવતા રહી ગયા. ભગવાને સીધું વૈકુંઠમાં જવાનું છોડી અને પૃથ્વી લોક ઉપર પાછા આવ્યા. પટેલ છે ભગવાનને કહેવા લાગ્યા કે ભગવાન આ તો મને બ્રહ્મ હત્યા લાગી, મને બ્રહ્મ હત્યાના પાપમાંથી ને મુક્ત કરાવો અને કાં તો ફરી પાછો મને છે એ તમારા ધામની અંદર લઈ જાઓ. હવે મારે જીવી અને કંઈ પણ કામ આવે એવું લાગતું નથી, મને તમારા ધામમાં લઈ જાઓ ને કાં તો પછી બ્રહ્મ હત્યામાંથી મને મુક્ત કરો. આવું કીધું એટલે ભગવાને અમિત દ્રષ્ટિ કરી અને પાછા બધા જ બ્રાહ્મણોને સજીવન કર્યા. આ કથાનો સાર એટલો છે કે જે ભગવાનને સાચા ભાવથી ભક્તિ કરે એમને ભગવાન પોતાનું નિજ ધામ લઈ જાય છે, પણ ભગવાનની અંદર શંકા કરે અને એ બ્રાહ્મણ હોય તો પણ એમને સ્વર્ગ પ્રાપ્ત થતું નથી. એટલે પુરુષોત્તમ ભગવાન કૃપા કરીને આ પુરુષોત્તમ માસની અંદર આપણા બધાની વચ્ચે બિરાજિત થયા છે, તો જેટલા પણ જપ તપ પૂજા પાઠ આવી કથાઓનું શ્રવણ થાય એ બધું કરી લઈએ. આ લિંક પણ બધાને શેર કરજો જેથી બધા પણ આ કથાનો લાભ લઈ શકે. બધાને જય શ્રી કૃષ્ણ.